એક પ્રશ્નનો મને જવાબ આપો. તમે નાના હતા, તમારો જન્મથી માંડીને અત્યાર સુધી તમને તમારા માતા પિતાએ મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, બધું જ તમારા માટે કર્યું. ક્યારેય તમારે રિક્વેસ્ટ કરવી પડી હતી કે હે મમ્મી, તારી કૃપા છે, આજે બપોરે મને તે જમવાનું આપ્યું, હવે સાંજની પણ રસોઈ તું બનાવજે. હે પપ્પા, તમારી કૃપા છે, મારી સ્કૂલની ફી તમે ભરો છો, આવતીકાલે ફી ભરવાનો છેલ્લો દિવસ છે, ભરી દેજો. ક્યારેય તમારે આજીજી રિક્વેસ્ટ તમારા મમ્મી પપ્પાને કરવી પડે છે? એ તમારા માટે ભગવાન બરાબર છે ને? કાંઈ નથી કરવું પડતું. આપોઆપ એ લોકો પોતાની જવાબદારી સમજે જ છે કે મારું બાળક છે અને મારી જવાબદારી છે, એટલે મારે જ એનું ધ્યાન રાખવાનું હોય ને. તો પછી જો તમે એમ કહેતા હોય કે આ દુનિયામાં ભગવાન છે, તો તમારે ભગવાનને રિક્વેસ્ટ કરવી પડે, હે ભગવાન મારું કલ્યાણ કરજે. એની આરતી ઉતારવી પડે, દીવા કરવા પડે, ઢોલ નગારા વગાડવા પડે, અને તો ભગવાન તમારું સાંભળે. અને જે આ ન કરે, આરતી ન કરે, દીવા ન કરે, કાંઈ ન કરે, તો એની પર કૃપા ન કરે ભગવાન. એમ આ અમેરિકામાં કોઈ આવું કાંઈ જ નથી કરતું, તો ઈશ્વરની કેવડી મોટી કૃપા હલાવ ઉપર. આપણે હજી હેન્ડ ટુ માઉથ છીએ. રોડ ઉપર સૂતા હોય છે હજી આપણા ભારત દેશના હિન્દુ ધર્મના લોકો, રોડ ઉપર સૂતા હોય છે. એટલે કે ખાવા પીવાના સાસા છે, સારું રહેવાનું, સારું ઓઢવાનું કાંઈ નથી મળતું. બેઝિક જે તમારી જરૂરિયાત છે ને એ તમને નથી મળતી. અને તમે તો એમ કહો છો કે અહીંયા તો 33 કરોડ દેવી દેવતાનો વાસ છે, ને અહીંયા તો રામનો જન્મ થયો હતો, ને અહીંયા તો કૃષ્ણનો જન્મ થયો હતો, ને અમારા તો આ કુળદેવી છે, ને અમારા તો આ કુળદેવતા છે, ને અમારા તો સુરપુર અમને બહુ મદદ કરે, ને અમે તો ચાલી જ જઈએ ક્યાંય ને ક્યાંય, માતાજી ખુશ થઈ જાય બહુ. તો કેમ આવું કંઈ થતું નથી? એક સિમ્પલ લોજિક સમજી લ્યો. આ દુનિયામાં જે ભગવાનને નથી જ માનતા, તમારા કરતાં ક્યાંય વધારે સુખી છે. તમારી પાસે હજી બેઝિક જે જરૂરી વસ્તુ છે ને એ પણ નથી. જ્યારે અંગ્રેજો આવ્યા હતા ને અહીંયા, ત્યારે તમારી પાસે બંદૂક નહોતી. તમારી પાસે આપણે શસ્ત્રો બનાવ્યા જ નહીં, ટેકનોલોજી જ નહોતી આપણી પાસે કંઈ. યુદ્ધ કેવી રીતે કરો તમે એની સાથે? એટલે સરેન્ડર થઈ ગયા, ગુલામી ભોગવી તમે. અને એની પાસે ટેકનોલોજી હતી, તમને માથા ઉપર બંદૂક રાખી, ગુલામ બનાવી દીધા ને. પણ તમે રામ રામ, જય માતાજી, બસ આવું જ કરેલું. દીકરીઓને ભણવા જ નહોતી દીધી. આ બ્રાહ્મણોએ વર્ણ વ્યવસ્થા કરી દીધી, દીકરીને ઘરની બહાર નીકળાય જ નહીં. શુદ્ર એટલે અછૂત, એની ક્યાંય પ્રવેશ ન આપે, એને મંદિરમાં ન જવા દે, એને હોટલમાં ચા પીવા જવું ને તો ન જવા દે. નો, કેટલો બધો અન્યાય આ બધાએ કરેલો છે. જાગો જનતા, જાગો, કંઈક મગજની બત્તી